કર્મો તમારે ખરાબ કરવા છે અને ફળ ભોગવવાનું થાય એટલે ભગવાનનો દોષ કાઢવો છે. એટલે તો કહે છે કે આ જન્મમાં નહીં, જન્મો જન્મ સુધી ભોગવવા પડે આ કર્મો, આ પાપ, આ માંસ મટન ખાધેલું, આ જીવોની હત્યા કરેલી હજુ આવતા હોય ને મારા ધામમાં અને હજુ ખાવાનું ચાલુ રાખતા હોય ને તો વિશ્વાસ રાખીને કદાચ બંધ કરી લેજો. આ શું ખોટું? હવે તમે વિચારજો, એક વસ્તુનો હજુ વિચાર આવતો હશે માણસ અત્યારે બેઠા બેઠા કેટલાય વિચાર લીધું કે મારી આવું પાપ ભોગવવા કદાચ નરકમાં જવું પડે તો અમે તો મરી જઈએ, તો નરકમાં તમને જવાય? અમે તો મૃત્યુ થઈ જાય, તો મૃત્યુ શરીરનું થાય છે. આવા નિયમો બનાવેલા છે. જો સત્સંગથી, પ્રવચનથી, આ બધી વાતોથી સમજી જાય તેને હસતા હસતા કદાચ એનું કલ્યાણ થઈ જાય. નહીં તો જે નહીં સમજે